વરસાદનું વાતાવરણ હતું એ બારે આંટો મારવા નીકળ્યા ત્યાં નજર પડી એક સરસ મજાની વનસ્પતિ જેને ગુજરાતીમાં આપણે આંકડાના નામથી ઓળખીએ છીએ. આ એ જ આંકડાનું છોડ છે જેના ફૂલની માળા આપણે શનિવારે હનુમાન બાપાજીને ચડાવીએ છીએ. આ આંકડાનું આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહેલું છે. તો તમને ખબર છે કે સ્નાયુના દુખાવા, જોઈન્ટ્સ પેન અને સોજા થયા હોય તો એમાં આંકડાના પાનનો ખૂબ સરસ રીતે યુઝ કરી શકાય છે. કઈ રીતે? તો એના માટે જુઓ આખો વિડીયો એન્ડ સુધી. એના માટે તમારે 4 કે 5 આંકડાના પાન તોડી લેવાના છે અને એને સરસ રીતે સાફ કરી લેવાના છે. સાફ કર્યા પછી તેના બંને બાજુ તલનું તેલ અથવા માલિશનું તેલ લગાવી દેવાનું છે. એ લગાવી અને ધીમા તાપે તેને ગરમ કરી અને જે ભાગે દુખાવો થતો હોય ત્યાં લગાવી અને ઉપરથી તમારે કપડું ઢાંકી દેવાનું છે. જો આ પ્રયોગ તમે 5 કે 6 દિવસ માટે ફોલો કરશો તો તમને સાંધાના દુખાવામાં, સ્નાયુના દુખાવામાં અને સોજામાં જરૂરથી રાહત થશે. અને આ રીલ એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો કાયમી ધોરણે સાંધાના દુખાવા અને સોજાથી પરેશાન રહે છે.